નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। 2025નું જે વર્ષ છે એ ખુશીઓનું વર્ષ તમે કહી શકો છો, કારણ કે દરેક વ્યક્તિ પોતાનું સપનાનું ઘર બુક કરાવેલું છે અથવા તો બુક કરાવવાનું વિચારે છે। તો એના માટે ફાઇનાન્સ માટે હોમ લોન તો લેવી અવશ્ય બને જ છે। તો તમે કાં તો હોમ લોન લીધેલી છે અથવા તો હોમ લોન લેવાનું વિચારો છો। હોમ લોન તમે લીધેલી હોય અથવા તો હોમ લોન લેવાનું વિચારો છો, બંને દિશામાં તમારો ફાયદો છે, કારણ કે 2025માં આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટની અંદર 2 વખત ઘટાડો કર્યો છે અને રેપો રેટ ઘટવાથી તમને સીધો ફાયદો કેવી રીતે મળી શકે છે, તમારા પૈસા કેવી રીતે બચી શકે છે, એના વિશે આપણે વાત કરશું। તો મિત્રો, ફેબ્રુઆરી 2025માં સરકારે એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં 0.25% ઘટાડો કર્યો હતો। એની પહેલા જે રેપો રેટ હતો એ હતો 6.50%, એટલે 6.50% માંથી 0.25% ઓછો કરીને 6.25% ફેબ્રુઆરી 2025માં કરી દેવામાં આવ્યો હતો। એના પછી 2 દિવસ પહેલા ફરીથી નિર્ણય લીધો છે કે રેપો રેટ હજી ઓછો કરવો જોઈએ, જેથી ફરીથી રેપો રેટ 0.25%માં ઘટાડો કરીને આજે જે રેપો રેટ થયો છે એ થયો છે 6% ઓનલી। એટલે રેપો રેટમાં ફરીથી ઘટાડો થયો છે, એટલે એનો સીધો ફાયદો આપણને મળી શકે છે। બીજું મિત્રો, હજી 2 મહિના પછી ફરીથી એક બેઠક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કમિટીની। એમાં પણ એવી સંભાવનાઓ છે કે રેપો રેટમાં હજી ઘટાડો થઈ શકે અને આખા 2025ની અંદર 1% સુધી પણ ઘટાડો થઈ શકે તો નવાઈની વાત નથી। તો મિત્રો, રેપો રેટ ક્યારે ઘટવાનો છે અને એમાં તમારો સીધો ફાયદો કેવી રીતે થવાનો છે, એના માટે પણ અમે એક નવો વિડીયો બનાવવાના છે। એટલે હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેના કારણે સૌથી પહેલી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ। અને જેવો રેપો રેટ ઓછો થાય છે તો તમારી જ્યાં પણ હોમ લોન ચાલુ છે એ બેંક સાથે વાત કરીને તમારો જે ઈએમઆઈ છે અથવા તો હોમ લોનનો જે ટેન્યુઅર છે એમાં પણ ઘટાડો તમે કરી શકો છો। મિત્રો, રેપો રેટ ઘટવાથી શું ફાયદો થાય છે તમને એક સિમ્પલ વસ્તુ સમજીએ। રેપો રેટ એટલે રિઝર્વ બેંકનો એક રેટ છે જે કોઈ પણ બેંકને જ્યારે લોન આપે છે તો જે તે રેપો રેટ છે એના હિસાબે બેંક છે એટલે કે જે રિઝર્વ બેંક છે એ જનરલ બેંકની અંદર લોન આપતી હોય છે અને જનરલ બેંક તમારા કે મારા જેવા અનેક કસ્ટમરને હોમ લોન તરીકે લોન આપતી હોય છે અથવા તો કાર લોન તરીકે લોન આપતી હોય છે। તો મિત્રો, રેપો રેટમાં ફેરફાર થવાથી 2 વસ્તુમાં ફેરફાર થાય છે। એક છે તમારો જે પણ મંથલી ઈએમઆઈ આવે છે એમાં ઘટાડો કરી શકાય છે, અથવા તો તમારો જે ટોટલ ટેન્યુઅર છે એટલે જે મુદત છે 15 વર્ષ, 20 વર્ષ કે 30 વર્ષની તમારી હોમ લોન ચાલુ છે એની જે મર્યાદા છે મુદત, એમાં પણ ઘટાડો તમે કરી શકો છો। ઓવરઓલ તો જ્યારે પણ રેપો રેટમાં ઘટાડો થાય છે તો તમારા ખિસ્સાના પૈસા બચે છે, એટલે જ્યારે પણ રેપો રેટમાં ઘટાડો થાય છે ત્યારે તમને સીધો એનો ફાયદો મળે છે। તો એના પછી આપણે એ સમજશું કે રેપો રેટથી ઈએમઆઈ નો કનેક્શન જે છે એ શું કનેક્શન છે। બેઝિકલી રેપો રેટ એટલે જ્યારે પણ રિઝર્વ બેંક કોઈ પણ સામાન્ય બેંકને લોન આપે છે તો એના માટે એક રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફિક્સ થયેલો હોય છે, એનું નામ છે રેપો રેટ। માની લો કે જેટલો રેપો રેટ ઓછો થાય છે એટલી જ રીતે બેંકને આગળથી ઓછું ઇન્ટરેસ્ટે પૈસા લે છે અને એટલો જ ફાયદો સામે કસ્ટમરને એ લોકો આપે છે। સે એક્ઝામ્પલ, 6% રેપો રેટથી રિઝર્વ બેંક પાસેથી નોર્મલ બેંકને ફંડિંગ મળે છે, એ જ ફંડિંગ તમારા મારા જેવા કસ્ટમરને પાસ ઓન કરે છે। તો એની ઉપર 1% કે 1.5% ચડાવીને જે નોર્મલ બેંક છે એ આપણને લોન આપતી હોય છે। એટલે અત્યારે નોર્મલી જોવા જઈએ તો 7.5 થી લઈ અને 8.5% વચ્ચે હોમ લોન નોર્મલ કેસની અંદર મળે છે। હવે માની લો કે આ જ રેપો રેટ જે અત્યારે 6% સુધી પહોંચ્યો છે એ માની લો કે 5% સુધી પહોંચે તો આપણો જે હોમ લોનની જે ઇન્ટરેસ્ટ છે, હોમ લોનનું જે ઇન્ટરેસ્ટ છે એ ઓટોમેટિક ડિક્રીઝ થઈ જશે અને રેપો રેટ માની લો કે 9% થઈ જાય છે તો આપણને બધાને
10%, 11%થી નીચેના રેટ ઓફ ઇન્ટરેસ્ટની અંદર હોમ લોન મળે જ નહીં. એટલે જ્યારે રેપો રેટ ડાઉન થાય છે એ આપણા બધા જ નાગરિકો માટે ખૂબ જ ફાયદાની વાત છે. સામાન્ય રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની દર 2 મહિને એક બેઠક થાય છે. એની અંદર 6 સભ્યોની એક બોડી હોય છે. એની અંદર 3 સભ્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અને બાકીના જે સભ્યો છે એ કેન્દ્રીય મંત્રીઓ હોય છે. એની અંદર ડિસિઝન લેવામાં આવે છે રેપો રેટમાં ઘટાડો વધારો કરવો કે નહીં, અથવા તો યથાવત જે છે એ પ્રમાણે રાખવા. તો મિત્રો, સૌથી પહેલી જે બેઠક હતી એ ફેબ્રુઆરી 2025માં યોજાઈ, ત્યારે રેપો રેટમાં ઘટાડો થયો. એના પછી એપ્રિલ 2025માં ફરીથી બેઠક થઈ, એમાં 0.25નો ફરીથી ઘટાડો કર્યો. હવે જે ત્રીજી બેઠક છે એ જૂન મહિનામાં થવાની છે. એમાં પણ એવી સંભાવના છે કે રેપો રેટમાં ઘટાડો જોવા મળે. એ ઘટાડો જ્યારે પણ થાય છે એનો સૌથી પહેલો ફાયદો તમે લો એવી મારી આશા છે. જેથી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો જે મિત્રોને કામનો છે એમના સુધી અવશ્ય પહોંચતો કરજો. જય હિન્દ.